નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. શ્રીનગરમાં ભૂતનાથ મહાદેવ મંદિરે અસામાજિક તત્વોનો આતંક વધ્યો. નંદીજી અને કાચબાની પ્રતિમા ખંડિત થતા રોષ ફાટી નીકળ્યો. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટના સામે આવતા ભારે આક્રોશ ફેલાયો છે. શિનોરના ટીંબાફળિયામાં આવેલા પ્રાચીન ભૂતનાથ મહાદેવ મંદિર નજીક અસામાજિક તત્વોએ નંદીજીની મૂર્તિ તેમજ કાચબાની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. મંદિરના પગથિયા નીચે પ્રતિમા ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. શિનોરના ટીંબાફળિયામાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સવારે સ્થાનિકોને મંદિર નજીક તૂટેલી હાલતમાં નંદીજીની મૂર્તિ અને કાચબાની પ્રતિમા જોવા મળતા ચકચાર મચી ગઈ હતી. અસામાજિક તત્વોએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદે પ્રતિમાને ખંડિત કરી પગથિયા નીચે ફેંકી દીધી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. આ ઘટનાને લઈ વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કેટલાક લોકોએ સમાજમાં ભાઈચારો અને શાંતિનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી શિનોર પોલીસે તાત્કાલિક મંદિર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ દ્વારા આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોએ આરોપીઓને ઝડપીને કડક સજા કરવાની માંગ ઉઠાવી છે. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી.